वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 25મી મે 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજની દિવ્ય અલૌકિક કલ્યાણકારી અમૃતવાણીનું પાન આપણે વચનામૃત દ્વારા કરી રહ્યા છીએ. ગઢડાંતના 24મા વચનામૃતમાં શ્રીજી મહારાજે ભક્ત અને મુમુક્ષુના જીવનની અંદર ઉત્કૃષ્ટ ગુણ પ્રાપ્ત કરવા માટે કથા વાર્તાનો મહિમા ગાયો છે. કથા વાર્તામાં રસ હોય, રુચિ હોય, પ્રીતિ હોય, કથા સાંભળવામાં તન્મયતા હોય, એકાગ્રતા હોય અને એ સાંભળ્યા પછી મનન કરવામાં આવે, નિધિધ્યાસ કરવામાં આવે, ત્યાર પછી સાક્ષાત્કાર થાય કહેતા એ ભક્ત અને મુમુક્ષુના જીવનની અંદર આધ્યાત્મિક ગુણો આવે છે. જેને કથા વાર્તામાં આળસ હશે એના માટે મહારાજે સ્પષ્ટ શબ્દોમાં આપણને જણાવ્યું કે સત્સંગમાં આવ્યા પછી તમે કથા વાર્તા વગરનું બીજું ઘણું બધું કરતા હશો તો પણ તમારામાં રૂડા ગુણ નહીં આવે, મોટા ગુણ નહીં આવે. આરતી કરતા હશો, થાળ કરતા હશો, વાઘા ધરાવતા હશો, અરે ખેતીવાડીમાં સેવા કરતા હશો, બૂટ ચપ્પલની સેવા કરતા હશો, પાર્કિંગની સેવા કરતા હશો, વાસણ ઉટકવાની સેવા કરતા હશો, રસોડામાં સેવા કરતા હશો, પરંતુ કથા વાર્તામાં જો તમને રસ પ્રીતિ ન થયા તો તમને ક્યારેય પણ તમારી ભૂલ દેખાશે નહીં અને સેવાની સાથે સાથે સ્વભાવમાં અવિવૃદ્ધિ થશે, માનમાં વધારો થશે, ઈર્ષામાં વધારો થશે, દંભ કપટમાં વધારો થશે, દેખાડામાં વધારો થશે અને ધ્યેય સામો તો નજર રહેશે જ નહીં. દોષો ટાળવાનો અને દોષો દેખવાનો વિચાર પણ નહીં આવે. શ્રીજી મહારાજે એટલા માટે સંતોને હંમેશના માટે હરિભક્તોને કથા વાર્તા કરવાની આજ્ઞા કરી અને મહારાજે સંતોને પણ એવા તૈયાર કર્યા. અધરાત, મધરાત, બપોરનો, સવારનો સમય, ગમે તે સમય જોયા સિવાય, સ્થળ જોયા સિવાય મહારાજે કથા વાર્તાનો અખાડો. અને મહારાજે એટલા માટે આ વચનામૃતમાં કહ્યું કે એટલા માટે અમે નિરંતર કથા વાર્તા કરીએ છીએ કે જેણે કરીને એક શબ્દની ચોંટ લાગી જાય તો શ્રોતાનું જીવનનું પરિવર્તન થઈ જાય, સ્વભાવનું પરિવર્તન થઈ જાય, અણસમજણ દૂર થઈ જાય
અજ્ઞાન, વાસના, સ્વભાવ, પ્રકૃતિ ટાળવા માટેના પ્રયત્નો ચાલુ થઈ જાય, મહારાજનું સ્વરૂપ ઓળખાય. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા હંમેશા આગ્રહ કરતા કે કથા વાર્તાનો ડંકો વાગે એટલે સભા મંડપમાં પહોંચી જ જવું અને એકાગ્રતાથી કથા વાર્તા સાંભળવી. મનમાં ગાંઠ વાળી દો કે જ્યાં સુધી કથા વાર્તામાં પ્રીતિ, આત્મબુદ્ધિ નહીં થાય, રસ રુચિ નહીં જાગે, ત્યાં સુધી તમારામાં ભક્તપણું નહીં આવે, સાધુપણું નહીં આવે, રૂડા ગુણ નહીં આવે, આજ્ઞા ઉપાસના દ્રઢ નહીં થાય, મહારાજનું સ્વરૂપ ને પ્રગટ સ્વરૂપ ઓળખાશે નહીં, એમાં દિવ્ય ભાવની, નિર્દોષ બુદ્ધિની દ્રઢતા નહીં થાય. અને એટલા માટે તો યોગી બાપાએ આપણે સૌને આજ્ઞા કરી કે 25,000 રૂપિયાનો ફાયદો નફો થતો હોય તો પણ એ ધંધો છોડીને રવિવારની સભા ભરવી. આપણે બાહ્ય રીતે આજ્ઞા તો પાડીએ છીએ. ઘણા બધા સત્સંગમાં તમને એવા જોવા મળશે સંતો હરિભક્તો કે રવિવારની સભાનો 5:30નો ટકોરો વાગે એટલે સભા મંડપમાં બેઠા જ હોય, પણ એમાં કથા વાર્તા સાંભળવા વાળા કેટલા, સાંભળ્યા પછી મનન ચિંતન કરવા વાળા કેટલા, એ શબ્દોને ધારવા વાળા કેટલા, એ જીવનની અંદર આત્મસાત કરવા વાળા કેટલા, નિધિધ્યાસ કરવા વાળા કેટલા, અને એ સાંભળ્યા પછી પોતાની જ્યાં ભૂલ હોય, દોષ હોય, સ્વભાવ હોય એનું જોવા વાળા કેટલા. આજ્ઞા પાડી 2.5 કલાકની રવિવારની સભા ભરવાની એટલે ભરવાની જ. પૂજ્ય ડોક્ટર સ્વામીના શબ્દો યાદ કરીએ કે આધ્યાત્મિક માર્ગમાં સુધારાને કોઈ સીમા નથી. સુધારો કરવા માટેની કોઈ અંત નથી, સુધારો કરતા જ રહેવાનો છે. અને સુધારો કરવાનો વિચાર ક્યારે આવશે? કથા વાર્તા સાંભળીશું ત્યારે. સુધારો આપણામાં આવશે ક્યારે? કે કથા વાર્તા કરશું, ધારશું, વિચારશું ત્યારે. શ્રીજી મહારાજે કથા વાર્તા ઉપર બહુ મોટો ભાર મૂક્યો છે અને કહ્યું કે કથા વાર્તા જ્યારે રસ રુચિ થાય પછી એને જગતના પંચ વિશેનો અભાવ થશે. આપણો રજોગુણ ઓછો થશે, તમોગુણ ઓછો થશે અને આપણને સંત અને ભગવંતને રાજી કરવાના વિશુદ્ધ હેતુ સાથે આપણી સેવા ભક્તિ સત્સંગ થશે. કથા વાર્તા તડાકા ભડાકા મારતો હોય પરંતુ કંઈ પણ નાની મોટી ભૂલ પોતાના વર્તુળના કોઈ સંત કે હરિભક્તની થઈ તો એને ક્રોધ બજારમાં વેચાતો લેવા જવાની જરૂર ન પડે. કથા વાર્તા કરે છે સારું છે, કથા વાર્તા સાંભળે છે સારું છે, પરંતુ તમને તમારો ક્રોધ દેખાતો ન હોય, તમારું માન દેખાતું ન હોય, તમારી ઈર્ષા દેખાતી ન હોય, તમારી અણસમજણ દેખાતી ન હોય, આજ્ઞાની અંદર ઢીલા પૂંચાપણું હોય એ દેખાતું ન હોય તો સમજવું કે તમે કથા વાર્તા કરવા પૂરતી કરો છો. કથા વાર્તા આપણા પોતાના માટે જ. જોઈ લો સદગુરુ ત્યાગવાલા સ્વામી આંખો બંધ કરી મહારાજ સ્વામીની મૂર્તિને ધારી અને એટલા વિનમ્ર ભાવે વિવેકપૂર્ણ ભાષાની અંદર કથા વાર્તા કરે. એમાં દંભ નહીં, કપટ નહીં, છળ પ્રપંચ નહીં, દેખાડો નહીં, લોકોને આંજી નાખવાની ભાવના પણ નહીં. અને આપણને અનુભવ થાય કે એ કથા વાર્તા બીજાને નહીં પોતાના મનને જ કરી રહ્યા હોય એવું આપણને ખ્યાલ આવે. તો વક્તાએ શ્રોતા માટે નહીં પણ પોતા માટે પેલા કથા કરવાની છે. શ્રોતાએ પોતાના માટે જ કથા સાંભળવાની છે. કંઈ પણ એવી માનની વાત આવે એટલે 1000 માણસો બેઠા હોય એની અંદરથી આપણે 2-5 જણને ઓળખતા હોય કે આ માનની મૂર્તિ છે, બહુ માની સ્વભાવ છે, એને કંઈ કહેવાય નહીં, બહુ અહંકારી છે,
એ બધાના આકાર આપણી નજર સામે ઉભા રહે કે આ માની છે. એ જે હશે તે એનું માન ટાળવા વાળા સંત અને ભગવંત બેઠા છે. પહેલામાં પહેલું તારામાં કેટલું માન છે, કેટલી ઈર્ષા છે, કેટલો ક્રોધ છે, કેટલું કપટ છે, એનો તપાસ કર. શોધી આવ્યો તું સત્સંગ મારે, ભજવાને ભગવાન આવ્યો ત્યારે તારા અંગ મારે, નોતા મોટપ માન. સૌ સંત અને શીશ નામતો રે, થઈ દાસાનું દાસ. ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ. તે તો ગયો તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ. સત્સંગમાં જયારે આપણે આવીએ છીએ ત્યારે આપણે નિર્માનીપણે વર્તીએ, બધાને વંદન કરીએ, બધા સંતો સારા લાગે, હરિભક્તો સારા લાગે, દોડી દોડીને સેવા કરીએ. પરંતુ 5-50 વર્ષ જાય તે અહંકારનો બિલાડો આપણા જબાન ઉપર આવી જાય, મનમાં આવી જાય, નેત્રમાં આવી જાય ને વાતે વાતે આપણને ધોખો થાય છે. આપણે કરવાનું કરી શકતા નથી. એટલા માટે કથા વાર્તા સાંભળવાનો આગ્રહ રાખવો અને કથા વાર્તા સાંભળીશું તો જ આપણને શાંતિ થશે, ઉદ્વેગ મળશે, અંતરદ્રષ્ટિ થશે, જાણપણું આવશે, ભક્તપણું આવશે, આપણા નિયમ ધર્મ અને ઉપાસનાની અંદર દ્રઢતા થશે, સત્પુરુષમાં હેત થશે, પ્રીતિ અને આત્મબુદ્ધિ થશે. એમના વચનની અંદર આપણને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની દ્રઢતા થશે. શ્રીજી મહારાજના શબ્દો આપણે ફરીથી વાંચીએ છીએ. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી છે એમાં મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. એવી રીતે વાર્તા કરી. મોટા ગુણ એટલે કયા? આપણને ઊંચા ગાદી ઉપર બેસવાનું મળે એ મોટો ગુણ નહીં, આગળ બેસવાનું મળે એ મોટો ગુણ નહીં, આપણને હાર તોરા કરે એ પણ મોટો ગુણ નહીં. મોટા ગુણ એટલે સૌથી હું નાનામાં નાનો સત્સંગમાં છું, અહંકાર ચાલ્યો જાય, નમ્રતા આવી જાય, દાસભાવ આવી જાય, નિર્દોષ બુદ્ધિ આવી જાય, મહિમા આવી જાય. આ બધા મોટા ગુણ છે. અને મોટા મોટો ગુણ કયો? કે દરેક ક્રિયાની અંદર એક જ પ્રકારનું અનુસંધાન આપણને રહ્યા કરે કે મારે આ સેવા કરીને, સત્સંગ કરીને, કથા વાર્તા કરીને, ભજન ભક્તિ કરીને ભગવાન અને સંતને રાજી કરવા છે. એ સિવાય બીજો સંકલ્પ મનમાં ન જાગે. આ મોટા મોટો ગુણ છે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.